દુનિયાના પળમાં પણ ક્યાંય નહીં રહી શકો, દુનિયામાં તમને કોઈ તાકાત નથી કોઈ ત્યાં સંતાડી શકે. એટલે મહેરબાની કરીને ચેતવણી. બાકી અમને કઈ રીતે તમને લાવવા અને કઈ રીતે શું કરવું એ આજ સમાજ જાણે છે. આ લોકોને સમાજે હીરો બનાવ્યા, પણ પછી શું થયું? એક પ્રેમ લગ્નથી શરૂ થયેલો વિવાદ આજે આખા વિસ્તારમાં આગની જેમ ફેલાઈ ગયો. રાધનપુરના સિનાડ ગામથી ભાભરના રૂની ગામ સુધી તણાવ એટલો બધો વધી ગયો કે ચૌધરી સમાજના મહાસંમેલન બાદ ટોળા રસ્તા પર ઉતરી આવ્યા. દીકરીને પરત લાવવાની માંગ સાથે હાઈવે જામ કરી દીધો. ગાડીઓમાં તોડફોડ, ચીસો પોકાર અને ભયનો માહોલ. 3 કિલોમીટર સુધી વાહનોની લાઈનો લાગી ગઈ. લોકો આક્રોશિત થયા. સમાજના યુવાનો સામસામે આવી ગયા અને પરિસ્થિતિ એવી બેકાબુ બની કે પોલીસ પર જ પથ્થરમારો થયો. ત્યારબાદ લાઠીચાર્જ, ટીયર ગેસ, લાકડીઓ વરસી લોકો ભાગ્યા. પણ અંતે શું? આખી રાત સમાજના જ લોકો જેલમાં રહ્યા. લોકો પ્રશ્ન કરી રહ્યા છે કે આજ છે સમાજના ઉત્થાનની વાતો. આગેવાનોના એ નિવેદન પછી એ ગામમાં મહાભારતની શરૂઆત થઈ અને અંતે દ્રશ્યો તમારી સામે જ છે. પણ પ્રશ્ન એ થાય કે એ જ આગેવાનો અને સમાજના દમ પર જીતેલા નેતાઓ બધા ચૂપ કેમ? એક પણ અવાજ નહીં, હજુ સુધી કોઈ પણ પ્રતિક્રિયા નહીં આ ઘટનાને લઈને. જે પણ થઈ રહ્યું હતું બધું ધૃતરાષ્ટ્ર બનીને જોતા રહ્યા. પણ અંતે એટલું જ કહેવું છે કે આખી ઘટનામાં બંધારણ, કાયદો વ્યવસ્થાનું સન્માન કરીએ, જાતિના અહંકારથી ઉપર દેશને જોઈએ. નમસ્કાર.